લગભગ 20 વર્ષથી બરેલીની દોરી બનાવરાઈએ છીએ। તો જોઈ શકો છો તમે આખું ફાર્મ હાઉસ છે કે જ્યાં સરસ મજાનું આ પ્રમાણેનું આખું સેટઅપ કરવામાં આવ્યું છે। અને આ બાજુ જુઓ, આ જે ભાઈ છે ને એ બરેલીની દોરી વીંટી રહ્યા છે। મારા જોવામાં તો દાદા પહેલી વખત આવ્યું કે હાથથી દોરી જે ફિરકી જે લપેટી રહ્યા। હા, ગુજરાતમાં એક જ છે। ઓકે, ગુજરાતમાં એક જ છે। કોઈ ઓરિજિનલ કામ થતું હોય ને તો અહીં એક જ જગ્યા ઉપર થાય। મશીનરીનો કોઈ ઉપયોગ થતો જ નથી। બધું હાથથી જ લપેટવાનું, હાથ ઘસવાનું હાથથી, કાચી દોરી હાથથી વીંટવાની, ઓકે, વીંટવાનું હાથથી, બધું હાથથી જ। બરોબર। આપણે અહીંયા આગળ જેટલું બોલ્યા આવીશું ને એટલું જ દોરી આપવાની। તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે। ત્યારે આજે અમદાવાદમાં એક એવી જગ્યા પર આપણે આવી ગયા છે ને કે જ્યાં બરેલીનો સ્પેશિયલ માંજો મળે છે। અને ઉત્તરાયણમાં ખાસ કરીને બધા જ લોકો ભાઈ પ્રાયોરિટી પર આમ કરતા હોય છે કે ભાઈ માંજાની જ્યારે પણ કોઈ પણ વાત આવે ને તો બરેલીનું નામ તો બધાના મોઢે આવી જ જાય। તો આપણા સાથે દાદા જોડાઈ ગયા છે। દાદા કેમ છો? મજામાં? મજા। તો સૌપ્રથમ તો આપનું નામ અને આ જગ્યાનું જે એડ્રેસ છે અને દોરી વિશેની માહિતી બધી વન બાય વન આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તે આપણે સમજાવીએ। મારું નામ શરદભાઈ પટેલ છે। ઓકે, લગભગ 20 વર્ષથી દોરીનું કામકાજ અમે કરીએ છીએ। 20 વર્ષથી ઓકે, બરેલીની દોરી બનાવરાઈએ છીએ। બરેલીથી કારીગરો લાઈન, બરેલીથી કારીગરો સ્પેશિયલ અહીંયા આવે અમારું ફાર્મ હાઉસ છે, મારા ફાર્મ હાઉસ ઉપર જ બનાવીએ છીએ। બરોબર। તો જોઈ શકો છો તમે આખું ફાર્મ હાઉસ છે કે જ્યાં સરસ મજાનું આ પ્રમાણેનું આખું સેટઅપ કરવામાં આવ્યું છે। અને આ બાજુ જુઓ, આ જે ભાઈ છે ને એ બરેલીની દોરી વીંટી રહ્યા છે। મારા જોવામાં તો દાદા પહેલી વખત આવ્યું કે હાથથી દોરી જે ફિરકી જે લપેટી રહ્યા છે। હા, ગુજરાતમાં એક જ છે। ઓકે, ગુજરાતમાં એક જ છે। કોઈ ઓરિજિનલ કામ થતું હોય ને તો અહીં એક જ જગ્યા ઉપર થાય છે। બરોબર છે। ઓકે, મશીનરીનો કોઈ ઉપયોગ થતો જ નથી। બધું હાથથી જ લપેટવાનું, હાથ ઘસવાનું હાથથી, કાચી દોરી હાથથી વીંટવાની, ઓકે, વીંટવાનું હાથથી, બધું હાથથી જ। બરોબર છે। અને આવો કોન્સેપ્ટ તમારે કઈ રીતે વિચારમાં આવ્યો એમ કે ભાઈ મારે આવું બરેલીની દોરી બધા લોકો સુધી પહોંચાડવી છે? ના, દોરીમાં તો એવું છે ને, એક શોખની વસ્તુ હતી, બરાબર। Okay. પહેલા આપણે શોખ જ હતો પતંગનો, બહુ જ શોખ, અતિશય શોખ, અને આજની તારીખમાં એટલો જ શોખ છે। ઓકે, એમાં ધીમે ધીમે આ ધંધા ઉપર લાગી ગયા। બરોબર। આ વિચાર થયો કે આપણે પોતે કેમ ના બનાવીએ। બરોબર। અને લોકોને સારી વસ્તુ પહોંચાડી। હા, સારી વસ્તુ પોતે। માર્કેટમાં જનરલી બરેલી દોરીનો આવે ને એટલે ઓછી દોરી આવવાનું, ઓછી દોરી આવે, 5000 ની આપણે કહીએ ને તો એટલે 2500 2,500 દોરી આવે। બરોબર। આપણે અહીંયા આગળ એવું નથી। ઓકે, આપણે અહીંયા આગળ જેટલું બોલ્યા આવીશું ને એટલું જ દોરી આપવાની। બરોબર છે। ઓકે, 2000 મીટર હોય તો 2000 મીટર, 4000 મીટર હોય તો 4000 મીટર જ હોય પૂરેપૂરી દોરી। બરોબર। અને તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા લાઈવ છે ભાઈ છે એ દોરી લપેટી રહ્યા છે ફિરકીની અંદર। તો દાદા સવારે કેટલા વાગ્યાથી આપણા જે પ્રોગ્રામ છે સ્ટાર્ટ થતો? સવારે 4 વાગે કામ ચાલુ થઈ જાય કારીગરોનું। બરોબર। તો લગભગ બપોરે 1-1.5 વાગ્યા સુધી 1-1.5 વાગ્યા સુધી કમ્પ્લીટ કામ ચાલુ હોય। બરોબર। અને સાંજે 5 વાગે કાચી દોરી વીંટે, પછી સાંજે 5 વાગ્યા પછી કાચી રાત્રે 9 વાગ્યા સુધી। અને અંદાજિત આપણે વાત કરીએ ને તો એક દિવસમાં આપણે કેટલી ફિરકી આ પ્રમાણે થતી? એ તો કારીગરો ઉપર આધાર છે। એક કારીગર વધારે સાથે 4 ફિરકી બનાવીએ કે 4 ફિરકી, બરોબર। એટલે ઓછું બનાવવાનું પણ સારું બનાવવાનું અને લોકો સુધી સારી વસ્તુ પહોંચાડવાની। સ્પેશિયલ દોરી બનતી હોય તો 2 જ ફિરકી બને રોજની। બરોબર છે। સ્પેશિયલ દોરી 2 જ ફિરકી બને। હા ચિરાગભાઈ, હાજી, અમે મારે ઉઠવાનું સવારે 4 વાગે। સવારે 4 વાગે? હું ઉઠું પછી જ કારીગરો કામ ચાલુ કરે। ઓકે, કારણ કે એની અંદર મટીરિયલ જે પણ નાખવાનું હોય મારી રૂબરૂ મારી હાજરીમાં જ નાખવાનું। એટલે તમે જાતે જ બધું માવો મસાલો જે કઈ દોરી હોય એ તમે રેડી કરો સવારે? હા, રેડી જ કરાવવાનો। ઓકે, પછી જ દોરીનું કામકાજ આગળ ચાલે। પછી ચાલુ રહે ત્યાં સુધી કશું કામકાજ આગળ થાય નહીં। ઓકે, પછી લગભગ સાથે 11-11:30 વાગ્યા સુધી આ લોકો દોરી રંગવાનું કામ સવાર 4 વાગ્યાથી લઈને 11-11:30 સુધી ચાલતું હોય છે। પછી દોરી વીંટવાનું એક બાજુ કામ ચાલુ હોય। ઓકે, એ 1:30 વાગે પતી જાય। 1:30 વાગ્યા સુધી? 1:30 વાગ્યાથી કારીગરોની રજા, રિસેસ પડી જાય। ઓકે, પછી 5 વાગ્યા સુધી, 4:30-5 વાગ્યા સુધી રિસેસ। ઓકે, પછી સાથે પાછું કામ ચાલુ દોરી કાચી વીંટવાનું। ઓકે, તો લગભગ સાથે 10 વાગ્યા સુધી, 9:30-10 વાગ્યા સુધી। બરોબર। હા, તમારા આ વખતે લેટ પડી ગયા છો તમે થોડા। ઓકે, બાકી તમે સવારમાં જો આવી ગયા હોય હાજી, તો તમને બધી જ અલગ અલગ પ્રકારની દોરી, અલગ અલગ કલરો બધા જોવા મળે। અને અત્યારે તમે જોઈ શકો છો કે આ બ્લેક કલરની જે દોરી છે અહીંયા રંગાઈ રહ્યા છે। તો અંદાજિત આપણે વાત કરીએ ને સાહેબ તો બ્લેક કલર સિવાય આપણે ત્યાં કયા કયા કલરોમાં? બધા જે કલર બનાવો ટોટલ કલરો બને। ટોટલી બધા ટોટલ કલર દોરી બને, જે બનાવો હોય કલર। ઓકે, અને કોઈ કલર એવો નહીં કે જે ના બની શકે। બરોબર। અને ઓલ ઓવર ઇન્ડિયામાં, ગુજરાત તો ઠીક છે પણ ઓલ ઓવર ઇન્ડિયામાંથી આપણા ઘણા બધા દર્શક મિત્રો ગુજરાત બહારથી પણ જોઈ રહ્યા હોય તો ડિલિવરી ઓપ્શન સર અહીંયાથી થઈ જતો હોય છે કેમ? અહીંયાથી ના થાય, તો આપણે નિકોલ શોપ ઉપરથી થશે। ઓકે, તો આ તમે પ્રોડક્શન હાઉસ જોઈ શકો છો કે જ્યાં બરેલીનો માજો આ પ્રમાણે રેડી થાય છે અને ત્યાં ગોડાઉનની વિઝિટ છે, ત્યાં તમને વિઝિટ કરાવીશું અને પ્રાઇસ કેમનું છે, શું ડિટેલ છે બધું તમને ત્યાં જઈને હવે બતાવીએ।
દાદાએ સરસ મજાની બધી ઇન્ફોર્મેશન આપણને બતાવી દીધી. અત્યારે આપણે આવી ગયા છે એમની શોપ પર કે જ્યાં જોઈ શકો છો કે બધી જ દોરીનો સ્ટોક અહીંયા આપણને જોવા મળે છે. આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે. કેમ છો ભાઈ? મજામાં ને? બસ મજા. બધી સરસ માહિતી દાદાએ સમજાવી દીધી. હવે એ જણાવી દો આપણા ત્યાં કે દોરીનો સ્ટોકમાં 1000 થી મળશે, 2500 થી મળશે અને રેટ ને કેમનું રહેવાનું છે? પેલા કે આપણે રિટેલ 1000 2000 એ બધી વસ્તુ પતી ગઈ છે આપણી જોડે. અત્યારે સ્ટોકમાં જે છે તમને બતાવી શકું છું. બરોબર. આપણા જોડે અત્યારે અવેલેબલ કેટલી આઈટમ છે. ઓકે. જેમ જેમ તમે જેટલા લેટ કરશો એમ એમાં પણ ઓછું થતું જશે. એટલે કે જો તમારે ભાઈ દોરી ખરીદવી હોય ને તો વધારે તમે રાહ ના જોતા, એક નીચે તમને કોન્ટેક્ટ નંબર તમને દેખાતો હશે. વહેલી તકે જેટલું મંગાવી લેશો ને એટલું સારું રહેશે, કારણ કે સ્ટોક આગળ જતા ભાઈ ઓવર થઈ જશે. પછી તમારે દોરી આવતા વર્ષે તમારે વેટ કરવો પડશે. આપણે અત્યાર સુધી કુરિયર પણ કરતા હતા. ઓકે. આપણે જો આપણું કુરિયર અત્યારે આ કુરિયર જો આપણે કુરિયર આવી જાય આટલું પેકિંગ થાય, કોઈ પણ વસ્તુ સેફલી પહોંચી જાય. બરોબર. આખા ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા કોઈ પણ જગ્યાએ. ઓકે. બરોબર. થર્મોકોલનું બોક્સ આવે. ઓકે. એટલે સેફટી સાથે ભાઈ પહોંચી જાય આ પ્રમાણે તમારે જોઈ શકો છો તમે. અને આ બધા કુરિયર અલગ અલગ ગુજરાતમાં બધા અલગ અલગ જગ્યાના છે. ઓકે. સુરત નું કે મોરબી નું છે, કોઈ ભાવનગર નું છે. બરોબર. અલગ અલગ. ઓકે. તમે હવે જે ટાઈમે વિડીયો ઉતારવા આવ્યા છે હાજી એ ટાઈમ સુધી તો હવે કેવું કુરિયર સેવા બંધ થઈ ગઈ આપણે. બરોબર. હવે કુરિયર તો પોસિબલ નથી, પણ તમે કોઈ પણ મારો પ્રેમ ગમતો હોય તો આપણે નિકોલમાં ઓફિસ છે અમદાવાદ, ત્યાં તમે કલેક્ટ કરી શકો છો. બરોબર. મારા જોડે કેવું છે અત્યારે હાલ અવેલેબલમાં જેટલી આઈટમ છે બતાવું. બરેલીમાં જે પ્રમાણે તમે કામ કરો, બરેલીમાં પણ અલગ અલગ પ્રકારો છે. બરોબર. ઓકે. એ સિંગલ, પ્રીમિયમ, બરોબર, લચ્છી. એમાં લચ્છી તો સમજો કે બહુ કોસ્ટલી આવે, અને એ અમુક જણા કહેતા હોય છે કે આ 3000 રૂપિયાની લચ્છી, આ 2500 રૂપિયાની લચ્છી. લચ્છીનું મેકિંગ એટલું બધું કોસ્ટલી છે સર, કે તમે 5000 વાળી ફિરકી કે 6000 વાળી ફિરકી લચ્છીની પોતાના 4,500 પડે. 4 થી 4.5 અમને પડે. ઓરિજિનલ લચ્છી અમે બનાવવા જઈએ. બરોબર. એ વસ્તુ તમે કેવી રીતે કોઈ રિટેલ કરી શકે 3000 રૂપિયામાં? એટલે લચ્છી આપણે રાખતા જ નથી. બરોબર. કારણ કે એ વસ્તુ જે ઉતરાય એ વસ્તુ કેવું કે મેદાની, મતલબ ટુર્નામેન્ટો થાય છે, ટુર્નામેન્ટમાં યુઝ થવા વાળી વસ્તુ છે. ઓકે. આપણે રેગ્યુલર અને મેદાની, રેગ્યુલર અને પ્રીમિયમ બે વસ્તુ રાખીએ. બે ક્વોલિટી. રેગ્યુલરમાં કેવું આવે કે ઘસાઈનો ફરક આવે દરેક. રેગ્યુલરમાં આવે એક જ વાર ઘસાઈ કરેલું, એક હાથ લાગેલો હોય. એ બધા જે રીતે પ્રોપર રેગ્યુલર બરેલીનું કામ થાય એ બધી જગ્યાએ મળે એ રીતનું. ઓકે. આ આપણે અત્યારે રેગ્યુલરમાં ખાલી એક જ આઈટમ છે આપણી જોડે. ઓકે. જે 5000 વાળની આવશે. 5000 વાળી. 2,000 માં જોતો તો એ સર અવેલેબલ પતી સ્ટોક ઓનલી ફોર 5000 વાર 4000 મીટર દોરી આવે. 4000 મીટર. 4000 મીટર મીન્સ કેવું કે આપણા ગુજરાતમાં એક મેન્ટાલિટી છે કે AK56 છે, 24 કેરેટ ગોલ્ડ છે, XYZ કોઈ પણ કંપનીનો તમે કોન લઈ લો ને, એના ઉપર વજન લખેલું હોય, 500 ગ્રામ વેટ લખેલું. બરોબર. એટલે 500, 6 તાર, 9 તાર ને 12 તાર ત્રણેયના કોનની લેન્થ અલગ અલગ હોય. 500 ગ્રામ લખેલું હોય. હવે 500 ગ્રામ નો કોન હોય, એના 9 તારની દોરી હોય, અને તમે લેન્થ માપો એટલે 3600 થી 3700 મીટર દોરી આવે. 3600 થી 3700 મીટર દોરી આવે. આપણા 5000 ફિરકીમાં 1000 મીટરના 4 રીલ આવશે. 4000 મીટર દોરી આવશે. 500 ગ્રામના કોન કરતા વધારે દોરી આવશે, ઓછી નહીં આવે. બરોબર. તો જોઈ શકો છો આ પ્રમાણેની સરસ મજાની ફિરકી, અને ટ્રાન્સપરન્સી તમે અહીંયાથી ચેક કરી શકો છો. ઘણી જગ્યાએ 5000 કહેતા હોય છે, 2000, 2500 જેવી દોરી નીકળતી હોય છે, એ અહીંયા નહીં થાય. પૂરી 4000. આપણે કોઈ પણ બધું જેન્યુઅન કામ છે આપણું. જે પણ તમને કહીશ વસ્તુ આપીશ, તમને કહીને આપીશ કે હવે 4000 મીટર દોરી આવશે, તમે સમજો તો 5000 વાર આવશે. એક આમ મેજરમેન્ટ પ્રમાણે જોવા જઈએ તો 1000 મીટર 1200 વાર થાય. 1200 રેગ્યુલર. બરોબર. એટલે 4000 મીટર દોરી એટલે 5000 વારમાં આપણે તો હાલે જ છે. લોકો હાલ અને હાલ બે નંબરની વાત છે. બરોબર. આપણે હાલીએ છીએ. અને સર રેટની આપણે વાત કરીએ તો એનું કોસ્ટિંગ કેટલું રહે? અત્યારે આ વસ્તુ રિટેલમાં આપણે 1400 રૂપિયામાં સર જાય છે. 1400 રૂપિયા 1400 રેગ્યુલર બરેલી 5000 વાર પૂરી. 5000 વાર પૂરી. ઓકે. બીજી કઈ વેરાયટી છે? પછી આમાં સીધી પ્રીમિયમ આવે. એટલે એક જ વસ્તુ છે જે આપણા જોડે રેગ્યુલર છે. ઓકે. બીજી બધી વસ્તુ આપણા જોડે પ્રીમિયમમાં છે. પ્રીમિયમમાં. હા. ઓકે. એમાં એક આવશે, આ આવશે 5000 વારની ફિરકી. 5000 વાર. 5000 વાર આવશે. હવે આ વસ્તુ કેવી છે? 4 કોટેડ છે, પ્રીમિયમ છે. 4 કોટેડ એટલે 4 થી 5 વાર ઘસેલી આવે. 4 થી 5 વાર ઘસાઈ. હા, તમે ત્યાં જોયું હશે એ પ્રમાણે કે આ વસ્તુ ખરી ને, આ વસ્તુ બનાવવા એટલા બધા મટીરિયલ્સનો ઉપયોગ ના થાય ખરો રેગ્યુલર બરેલીમાં. રેગ્યુલર બરેલીમાં 3 થી 4 મટીરિયલ ઉપયોગ થાય. બરોબર. અને આ જે પ્રીમિયમ છે, આ પ્રીમિયમ બનાવવામાં સર ઓછામાં ઓછા 20 થી 25 પ્રકારના અંદર અલગ જડીબુટ્ટીઓ કે મટીરિયલ, એટલે દાદાએ જે વાત કરી કે અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ એ વસ્તુ આમાં ઉપયોગ કરવામાં આવે. તો આ વસ્તુ કેવી છે
4 થી 5 વાર ઘસવામાં આવે હાજી. અને આ વસ્તુ તમે જોઈ શકો છો. હા, ફીલ જ થાય છે આમ ટચ કરીએ ને એટલે ટચ કરીને જ ફીલ 4 થી 5 વાર. અને એટલો બધો કાચ બી નથી એટલે ભાઈ એવું બી નથી કે ભાઈ બહુ વધારે પડતો કાચ નાખી દો હાથ તમારા કપાઈ જાય. બરોબર. આ વસ્તુ આવે પેલું કહેવાય ને કે જે બ્લેડ આવે, બ્લેડ ની ધાર કેવી હોય, વાગી જાય પણ ખબર ના પડે. ખબર ના પડે. ઓકે, આ વસ્તુ એવી આવે. બરોબર. વાગી જાય પણ ખબર ના પડે. સર આની રેટની આપણે વાત કરીએ તો આ આપણે આ કેવું છે, આમાં બે આઈટમ હતી આપણા જોડે. એક 2000 મીટર 2500 વારની, એક 4000 મીટર 5000 વારની. જે 2000 મીટર 2500 વારની હતી માલ પૂરો. અત્યારે એમાં પણ છે ખાલી 4000 મીટર 5000 વાર દોરી, જે આપણે 2000 રૂપિયામાં સેલ કરીએ છીએ. 2000 રૂપિયામાં ઓનલી ફોર 2000 રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટી. પ્રીમિયમ ક્વોલિટી. ઓકે. અને સર કલર ઓપ્શન આમાં અલગ અલગ? હા, આમાં કેવું છે, તમે જ્યારે પણ આવો ત્યારે જે અવેલેબલ જે કલર હોય એ કલર અંદાજિત 4 થી 5 કલર આવતા. હા, બે ત્રણ કલર અલગ કલર આમાં રહેતા હોય છે. કારણ કે તમે જોયું પ્રમાણે બધું હેન્ડવર્ક નું કામ આવે. આ તો કે પેલા ચરખાનું કામ નથી. ગુલાબી કલર નાખ્યો ગુલાબી બની જાય દોરી બધી, પીળો કલર નાખ્યો પીળો કલર બધો બની ગયો, એવું ના હોય. આ તો બધું તમે જોઈને એ પ્રમાણે બધું હેન્ડવર્ક નું કામ આવે છે. અમુક 5 રીલે 10 રીલે અમુક છે ને કલર વેરિયન્ટ આવી જાય આમાં. ઓકે, બરોબર. સેમ કલર બને, કોઈ દિવસ બરેલીમાં સેમ કલર ના બને. પછી એમાં સર એક મારી પોતાની નવી બ્રાન્ડ લોન્ચ કરી છે મેં, ધ રોક બ્રેકર. ધ રોક બ્રેકર. આ વસ્તુ આવશે 5000 રીલ, 5000 મીટર, એક 5 રીલમાં આવશે. બરોબર. 6000 વાર જેટલી દોરી આવશે. આપણે 2500 રૂપિયામાં સેલ કરીએ છીએ. 2500 રૂપિયામાં. આ વસ્તુ કેવી છે, આ જે વસ્તુ તમને મેં બતાવી ને એ વસ્તુ તમે જોઈ એ પ્રમાણે એકદમ ગોળ એકદમ ફિનિશિંગ વાળી દોરી આવશે. ઓકે. જેમ કે સમજો એકદમ લેવલ ટુ લેવલ દોરી આવશે. અને આ આવશે ને એ ધ રોક બ્રેકર છે. રોક બ્રેકર માટે થોડી ધાર વાળી દોરી આવે છે. ઓકે. કે આમ પતંગના પથ્થરની જેમ તોડ નાખે. તમે આ વસ્તુ જોઈ શકો છો. તો રોક બ્રેકર ભાઈ જેવું નામ છે ને એવું કામ છે. આ રોક બ્રેકરમાં આપણે બે આઈટમ છે. ઓકે. 5000 મીટરમાં છે. ઓકે. અને 2500 મીટરમાં છે. 2500 આ 3000 વાર, આ 6000 વાર. 3000 વાર આપણે 1500 રૂપિયામાં સેલ કરીએ છીએ અને 6000 વાર આપણે 2500 રૂપિયામાં સેલ કરીએ છીએ. આ દરેકે વસ્તુ આપણે પોતાનું પ્રોડક્શન છે. આપણે તમે જે જગ્યાએ મારા દાદાનું તમે જોયું, આપણે પોતાની જગ્યામાં આ બધું રેડી થયેલું છે. ઓકે, બરોબર છે. પછી આ બે ફિરકી એક યુનિક મને દેખાડી છે નાની સાઈડમાં. આ કેવું છે કે આ બધી આપણી પોતાની, પણ આપણે કેવું છે ધંધો લઈને બેઠા છે. અમુક જણા અમુક કસ્ટમર્સ ને કઈ બ્રાન્ડ જોતી હોય, ઓકે, મારા બ્રાન્ડિંગ વાળી વસ્તુ જોઈએ છે, એના માટે આપણે બે બ્રાન્ડ રાખીએ. એટલે પર્ટિક્યુલર ભાઈ મારા આ જ બ્રાન્ડ જોઈએ છે. હા, બરોબર. એટલે આપણે બે બ્રાન્ડ રાખીએ છીએ. ઓકે. કે કોઈને જોતી હોય તો. એક આ યુપી કિંગ કરીને છે. ઓકે. તમે જોઈ શકો છો યુપી કિંગ કરીને. આ ભાઈ એમનું નામ છે સરતાજજી, જે કારીગરનું નામ છે. આ પણ આવશે 4000 મીટર 5000 વારની દોરી આવશે. બરોબર. ફિરકી ઉપર ના જતા. ઓકે. વજન જુઓ તમે. ફિરકી આમ લાગવામાં એવું લાગે નાની, 1000 અથવા 2000 વાર જેવી દોરી હશે, પણ ભાઈ એવું નથી. વજન અહીંયા તમે આવજો, ચેક કરજો પછી લેજો. બરોબર ને? 100% લેન્થ માપી લેવાની છે. 4000 મીટર દોરી આવશે. આ પણ 5000 વાર આવશે. આ આપણે 2200 રૂપિયામાં સેલ કરીએ. 2200 રૂપિયામાં. ઓકે. તમે મારે ત્યાં કોઈ પણ વસ્તુ, આ પણ વસ્તુ એવું નથી કે આપણે ડાયરેક્ટ ફોન કર્યો મંગાવી લીધી. ઓકે. આપણે દરેક વસ્તુ આપણે પોતે બનાવડાવીએ છીએ. આ કારીગર એમનું બ્લોગ એમની વસ્તુ ખરી, પણ આ વસ્તુ પણ એમના જોડે આપણે બનાવડાવેલી છે. તમે જોઈ શકો છો. કહેવાય ને તો તાર જેવી દોરી છે. અને ટ્રેલર સર આમાં આઈ થિંક કદાચ પાંડાનું કેમનું યુઝ થાય? પાંડાનું છે. તમે રેગ્યુલર લેશો, પ્રીમિયમ લેશો કે બ્રાન્ડિંગ વાળી લે, દરેક વસ્તુમાં એક જ ટ્રેલર આવશે. પાંડાનું નવતાર. ઓકે, બરોબર. એક આ યુપી કિંગ છે ને કે મારી જોડે એનઆરકે છે. ઓકે. એનઆરકે વાળાની છે બ્લેક કમાન્ડો. એમાં બે આઈટમ છે આપણી જોડે. 2000 મીટર 2500 વાર અને એક છે 4000 મીટર 5000 વાર. આ 2000 મીટર 2500 વાર દોરી છે. ઓકે. આ આપણે 1400 1400 રૂપિયામાં સેલ કરીએ છીએ. ઓકે. તમે દોરી જોઈ શકો છો. આપણા જોડે અત્યારે અવેલેબલ આટલી આઈટમ છે. ઓકે. તો ભાઈએ સરસ મજાની બધી દોરીની ઇન્ફોર્મેશન રેટ સાથે બધું જણાવી દીધું. તો હવે છેલ્લે એ જણાવી દો કે લેવા ક્યાં આવવાનું રહેશે? લેવા આવવાનું રહેશે આપણું નિકોલ, અમદાવાદ. નિકોલમાં તમે મોસ્ટ ખોડિયા મંદિર ફેમસ છે. ખોડિયા મંદિરની બાજુમાં શ્રી ગાળાતોડ હનુમાનજી મંદિર છે. ઓકે. એ મંદિરની ગલીમાં જ આપણી ઓફિસ છે, શ્રી વેરાય પતંગ ભંડાર.
ઓકે. અને સર આ દોરીની સાથે સાથે પતંગ મળશે કે કેમ? હા, પતંગ આપણે મેન કામ આપણું દોરીનું જ છે. Okay. બરેલી દોરીનું જ કામ છે આપણું મેન કામ તો. બરોબર. પણ આપણે છેલ્લા 1 થી 10 તારીખ સુધી પતંગનું પણ કરીએ છીએ. બરોબર. એ પણ અહીંથી જ થશે. એટલે કે જો તમારે દોરી અને પતંગ બંને એક જ જગ્યાથી જોઈતું હોય ને તો એ પણ અહીંયા મળી જશે. પરંતુ ભાઈએ જે વાત કરી ને 1 તારીખથી લઈને 10 જાન્યુઆરી સુધી તમને મળશે. તો નીચે નંબર દેખાતો હશે. જો તમે બહારથી જોઈ રહ્યા અને બહારથી ખાસ જોઈ રહ્યા હોય અમદાવાદના દર્શક મિત્રો, તમે એડ્રેસ મેન બહારવાળા માટે શું રહે? બહારવાળા માટે સર અત્યાર સુધી આપણે કુરિયર સેવા ચાલુ હતી. ઓકે. પણ અત્યારે બહુ લેટિંગ આપણે કુરિયર સેવા બંધ થઈ ગઈ હતી. બરોબર. પણ કોઈ એનો રિલેટિવ્સ અહીં રહેતા હોય, બરોબર, કોઈ જાણ પહેચાન ભાઈબંધ ફ્રેન્ડ્સ રહેતા હોય, Okay. એના થ્રુ મંગાવી શકે છે. જે બરોબર. પ્રમાણે તમે એડ્રેસ આલી જગ્યાએથી આપણે કલેક્ટ કરી શકો છો. બરોબર છે. તો નીચે નંબર આપેલો છે, તો વહેલી તકે મંગાવી લેજો.